નમસ્કાર. આપણે બેટા 12મા ધોરણની અંદર શું જોયું હતું લાસ્ટ? એમાઇન સંયોજનની બેઝિકતા. અને હવે જોવું છે એ રાસાયણિક પ્રક્રિયામાં બીજો ભાગ. રાસાયણિક પ્રક્રિયામાં એક બેઝિકતા જોઈએ. હવે એના પછી એની જુદી જુદી પ્રક્રિયાઓ જેવી કે આલ્કાઇલેશન, એસાઇલેશન, કાર્બાઇલેમાઇન કસોટી, નાઇટ્રસ સાથે પ્રક્રિયા, હિન્સબર્ગ પ્રક્રિયા, પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જેવી કે બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, બધી પ્રક્રિયા પછી હવે જોઈશું. પણ પહેલાં એમાઇન સંયોજનની આલ્કાઇલેશન અને એસાઇલેશન. હવે આપણે એમ થાય કે સર આલ્કાઇલેશન ને એસાઇલેશન છે શું? જો એમાઇન સંયોજનમાં આલ્કાઇલ સમૂહ દાખલ કરવો ને એ આલ્કાઇલેશન, એસાઇલ સમૂહ દાખલ કરવો ને એને કહેવાય એસાઇલેશન. આ ચોક દાખલ કરવો હોય ને, ચોક સમૂહ હોય ને દાખલ કરવો હોય તો એને ચોકનેશન કહેવાય. બરફી દાખલ કરવી હોય તો એને બરફીનેશન કહેવાય. બુક દાખલ કરવી હોય તો બુકનેશન કહેવાય. એટલે કાંઈ આમ હાથી ઘોડો નથી. આલ્કાઇલેશન કરીએ ને એસાઇલેશન કરીએ. ચાલો કરીએ તો આલ્કાઇલેશન કરો તો તમારી પાસે આલ્કાઇલ સમૂહ દાખલ થવાવાળો પદાર્થ તો હોવો જોઈએ કે નહીં? તમારે ચોક દાખલ કરવી તો ચોક તો હોવો જોઈએ કે નહીં? એવી રીતે એકવાર આપણે આલ્કાઇલ દાખલ કરીશું અને એકવાર એસાઇલ દાખલ કરીશું, પણ એને રાસાયણિક દ્રષ્ટિએ થોડા સમજીએ કઈ રીતે. જો જેમ કે RNH2 છે. હવે એમાઇન સંયોજન આ એલિફેટિક હોય કે એરોમેટિક હોય. હું એક કોમન વસ્તુ અહીંયા AR લઉં તો શું થશે? એરોમેટિકથી એમાઇન થશે. અને R તરીકે એલિફેટિક લીધો છે તો એલિફેટિક એમાઇન થશે. પણ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને હોય એ આપણને ખ્યાલ છે. હવે મારે આની અંદર આલ્કાઇલ સમૂહ દાખલ કરવો છે તો દાખલા તરીકે CH3Cl લો, મિથાઇલ ક્લોરાઇડ લો, તો શું થાય કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે. એટલે કે જ્યાં ધનભાર હશે ને એ તરફે જશે. તો આપણે થાય સર આમાં તો ધનભાર કેવી રીતે હોય? તો ધનભાર હોય જ ને. આલ્કાઇલ હેલાઇડનો પાર્ટ ઓલરેડી તમે ભણી ચૂક્યા છો બેટા. આ કેવી પોઝિશન હોય? કાર્બન સાથે 3 હાઇડ્રોજન હોય અને એક તમારો Cl, આલ્કાઇલ એટલે X હોય. તો આની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે આ ઋણ ભારિત હોય અને આ ધન ભારિત હોય. તો અહીંથી આ બંધ તૂટે એટલે આ ધન ભારિત કાર્બન, કારણ કે બંને ઇલેક્ટ્રોન લઈ નીકળી જાય એટલે કાર્બન ઉપર ધનભાર જ્યાં દેખે ત્યાં તોડતો, જેમ કૂતરા રોટલી કેમ દેખાડો એમ જેવો ધનભાર દેખે એટલે દોડતો જાય. એટલે કેના તરફ આકર્ષણ થાય? ધનભાર તરફ. એટલા માટે આપણે વિજ્ઞાનની અંદર જે ધનભાર તરફ જતો હોય એને આપણે એવું કહીએ કેન્દ્ર અનુરાગી. કારણ કે પરમાણુના સંદર્ભમાં આ શબ્દ વાપરેલો છે. પરમાણુના હંમેશા સેન્ટરમાં એટલે કેન્દ્રમાં કોણ હોય? ધનભાર હોય, પ્રોટોન હોય, એ આપણને ખબર છે. ન્યુટ્રોન હોય પણ ન્યુટ્રોન ઉપર તો ભાર ન હોય. એના સંદર્ભે શબ્દ વપરાય છે કે કોઈ પણ આવો ઘટક કે જે ધનભાર તરફ જતો હોય એને આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહીએ. અને ત્યાંથી એને હટાવી દે અને પોતે જોડાતો હોય તો એને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આખી પ્રક્રિયાનું નામ શું આપશું? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે કરીએ. ચલો આને કરીએ પહેલા. તો RNH2 છે એ ત્યાં ગયો તો Cl નીકળી ગયો અને આનો H નીકળી ગયો. કારણ કે કોઈને જોડાવા માટે આને પણ નીકળવું તો પડશે ને, જગ્યા તો કરવી પડશે ને. તો આ Cl અને H એટલે માઇનસ શું થઈ ગયું? HCl થઈ ગયું. અને મળ્યું કોણ? તો કે RNHCH3. હવે ધારો કે હું અહીં CH3 લઈ લો, R તરીકે શ્રેયથી એલિફેટિક એમાઇનની પ્રક્રિયા કરું છું. હું બેન્ઝીન કહી શકું, એરોમેટિક એમાઇન પણ કરી શકું. તો આ પ્રક્રિયાને અંતે મને જે મળ્યું એ શું છે? અહીં હું CH3 મૂક્યો એટલે અહીં પણ CH3 મૂકી દઉં, CH3. તો આ મને શું મળ્યું? દ્વિતીયક એમાઇન મળ્યો. દ્વિતીયક એમાઇન કેમ? તો કે નાઇટ્રોજન સાથે જો 2 R જોડાયેલા છે એનો મતલબ 2 R જોડાયેલા એટલે કયો થયો? દ્વિતીયક એમાઇન. હવે મારું નામ આપવું હોય તો શું? તો કે N સાથે કોણ જોડાયેલો છે? મિથાઇલ. તો શું લખી શકાય? N મિથાઇલ. અને પછી આખું નામ દીર્ઘતમ કાર્બન શૃંખલા સાથે જોડી દીધું. શું થયું? મિથેનેમાઇન. મિથેનેમાઇન. એટલે કે તમારી પાસે પ્રાથમિક એમાઇન હતો એનું રૂપાંતર આલ્કાઇલ આવ્યો. આલ્કાઇલ આવ્યો એટલે દ્વિતીયક થઈ ગયો. તમે કયું લેસન કરો છો? આલ્કાઇલેશન. તમે કઈ રીતે કહી શકો? અરે સર અમે આલ્કાઇલ દાખલ કર્યો એટલે આલ્કાઇલેશન ચાલે છે. અમે ચોક દાખલ કર્યું તો ચોક લેશન કરે. ન પણ સર હજી દાખલ થાય. કેમ? જ્યાં સુધી હાઇડ્રોજન છે
દાખલ થશે. અચ્છા, પાછું કરીએ તો પાછું આનું CH3I સાથે પ્રક્રિયા કરીએ. CH3I કરો કે Cl, મેં શું C લીધો તો Cl લઉં છું. ચાલો, તો પાછો H નીકળે અને આ દાખલ માઇનસ HCl. અને હવે શું થયું તો તમારો CH3 હતો એ તો છે જ, પછી નાઇટ્રોજન, અહીંયા પાછો CH3 છે એ તો છે જ, અને પછી આ H નીકળો અને H ના સ્થાને કોણ આવી ગયો તો કે CH3. એનો મતલબ કે હવે તમારો કોણ મળી ગયો? તૃતીયક એમાઇન મળ્યો. પણ આ બધામાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો આગળ રહેવાનું, જોડે પણ આગળ રહેશે. ઓકે, હવે આગળ જઈએ તો પાછો હજી આગળ દાખલ થશે કે નહીં? CH3Cl તો જશે. કઈ રીતે જશે? જો અહીંથી આ તૂટે એટલે આ થઈ ગયો માઇનસ અને આ થયો પ્લસ. પ્લસ થી તો પેલા ઉપર જોડાઈ જાય એટલે શું થાય? નાઇટ્રોજન, આ CH3 છે, પાછો આ CH3 છે, અહીંયા પણ CH3 છે, અને એ ધન ભારિત હોવાને કારણે આના બંને ઇલેક્ટ્રોન વાપરી લે અને CH3 થાય તો બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના એક પોતાની પાસે ને એક દૂર ગયો એટલે આની ઉપર ધન થયો. આખા ભાગ ઉપર ધનભાર થયો એટલે પેલો ઋણભાર છે ને Cl આવીને જોડાઈ જાય. તો કોઈ સંયોજનમાં ધન અને ઋણ હોય તો એને શું કહેવાય? ક્ષાર કહેવાય. ચતુર્થક એમોનિયમ ક્ષાર બની ગયો. ચતુર્થક કેમ તો કે નાઇટ્રોજન સાથે 3 નહીં 4 જોડાયેલા છે R. એનો મતલબ આ કોણ થયો? ચતુર્થક એમોનિયમ ક્ષાર. ઠીક છે, પણ આ પ્રક્રિયામાં તમે કર્યું શું? મેઇન મારો કહેવાનો તાત્પર્ય એ છે. તમે ઇથાઇલ લગાડો તો ઇથાઇલ, પછી ઇથાઇલ લેશો તો ઇથાઇલ ક્લોરાઇડ કે ઇથાઇલ આયોડાઇડ લેશો, પછી બેન્ઝીન ચક્ર હશે તો બેન્ઝીન ચક્ર મિથાઇલ ક્લોરાઇડ નાખો તો તમારો H ટૂંકમાં નીકળતો જશે, નાઇટ્રોજન સાથેનો H નીકળતો જશે, ત્યાં તમારો આલ્કાઇલ દાખલ થતો જશે. જ્યાં સુધી H છે ત્યાં સુધી દાખલ થશે અને પછી નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે ફરીથી પાછો આ તોડે અને ફરી ત્યાં જોડાઈ જાય એટલે ચતુર્થક લાસ્ટ તમને મળી શકે છે. પછી એ R તરીકે હોય કે AR તરીકે હોય, તમારી આલ્કી પ્રક્રિયામાં બેઝિકલી થયું શું? સર, મેં આલ્કાઇલ સમૂહ દાખલ કર્યો. કેમ? જો નાઇટ્રોજન હતો, આ નાઇટ્રોજન નાઇટ્રોજનની બાજુમાં હાઇડ્રોજન હતા, હાઇડ્રોજન નીકળી ગયો, નાઇટ્રોજન નીકળી ગયો, કોણ આવી ગયો? આલ્કાઇલ. પાછો હાઇડ્રોજન નીકળ્યો અને પાછો કોણ આવ્યો? આલ્કાઇલ. પછી એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના બેઝથી પણ તમે દાખલ શું થઈ ગયું? બધી જગ્યાએ R હવે ચતુર્થક બની ગયું. અને એમોનિયમ કેમ કહેવાય તો કે NH4 તમે કહો, NH4CH. આનું નામ શું આપો તો કે પ્લસ અને એમોનિયમ ક્લોરાઇડ. તો આ ચતુર્થક એમોનિયમ ક્લોરાઇડ જ બન્યો છે, પણ આ કેવો છે? ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્લોરાઇડ આવું કહી શકાય. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આખી પ્રક્રિયા થઈ આપણી કઈ? આલ્કાઇલેશન. હવે હું પાછું બેન્ઝીન કરું તો બેન્ઝીન હવે કરતો નથી, પણ એના પછી એસાઇલેશન કરું છું. આ પ્રક્રિયા તમને ખ્યાલ આવી ગયો કે નહીં? હવે એસાઇલ સમૂહ કરવો એટલે કોણ? એસાઇલ સમૂહ કોણ તો કે CH3CO. આ એસાઇલ સમૂહ છે. ઓકે, હવે CH3 સમૂહ જ્યાંથી નીકળે ને એવો ઘટક તમે લો. જેમ કે આલ્કાઇલ ક્યાંથી નીકળતો તો? CH3Cl. તમે C2H5Cl લો, C3H7Cl લો. મતલબ આલ્કાઇલ એક કાર્બન વાળો, 2 કાર્બન વાળો, 3 કાર્બન, લાંબુ અને વધારતા જાઓ પણ તમારો દાખલ તો આલ્કાઇલ જ થશે ને. એવી રીતે આ જગ્યાએ હવે હું આવું લો, CH3COCl. આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ. IUPAC પ્રમાણે 2 કાર્બન હોવાને કારણે ઇથેનોઇલ ક્લોરાઇડ કહેવાય. એવી રીતે હું કદાચ બેન્ઝીન ચક્ર આયામ કરી નાખું, COCl, તો એને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ. મારે તો જોઈએ છે કેટલો? આટલો જ ભાગ જોઈએ છે. એટલે શું થઈ ગયું? તમારો સમૂહ દાખલ થશે, અહીં H નીકળશે ને દાખલ થશે અને તમે એસાઇલેશન કરશો. ખ્યાલ આવે છે? હવે ત્રીજી સંયોજન હું પણ લઈ શકું, એસિટિક એનહાઇડ્રાઇડ, CH3CO, CH3CO અને O. તો આ ભાગ જ મને મળતો રહેશે, આ ભાગ મળતો રહેશે. તો જો આ કરો તોય તમે RCO મળે છે, આ કરો તો પણ તમને RCO મળે છે, RCO અને આ કરો તો ARCO કરે. મતલબ તમે એસાઇલ સમૂહ અંદર દાખલ કરો છો. લો તમે ગમે તે લો એ પ્રમાણે તમારો એવડો મોટો એસાઇલ સમૂહ દાખલ થશે. હવે આ કર્યું એની જેમ સેમ ટુ સેમ કરીએ. ચાલો, તો કેવું થશે? જો આલ્કાઇલ તો તમારો છે જ, આલ્કાઇલ એમાઇન તો છે જ, એટલે કે પહેલો એલિફેટિક એમાઇન પડેલો છે અને એની પ્રક્રિયા હવે એસાઇલ સમૂહ વડે કરીએ. ચલો કાઢી નાખું, એસાઇલ સમૂહ વડે કરીએ. તો પેલો ઇથાઇલ લઉં છું. ચલો, C2H5NH2. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આની પ્રક્રિયા CH3COCl. તો શું થશે? અહીંથી H નીકળશે, આ Cl નીકળશે એટલે માઇનસ શું થઈ ગયું? HCl. બે બાકીનું જોડ દો, C2H5NH2.
એચ અને પછી કોણ આવી ગયું CO. હવે આ નામ કરું CO અને CH3. આ આપણું સંયોજન પડી ગયું. આમાં જુઓ હવે નામ શું કરશું તો કે આ ઇથાઇલ કોની સાથે જોડાયેલો છે તો કે N સાથે. એનો મતલબ શું થશે N ઇથાઇલ. અને આ કોણ છે આખે આખો વસ્તુ જુઓ આ કોણ છે CH3CONH. એનો મતલબ એમાઇડ છે. કયો એમાઇડ તો કે 2 કાર્બન વાળો. એનો મતલબ ઇથેનેમાઇડ. હવે સમજો બેટા આમાં તમે કર્યું શું RNH2 પહેલા લીધું હતું. H ની જગ્યાએ કોણ આવી ગયો આ H ની જગ્યાએ કોણ આવ્યો એસાઇલ સમૂહ આવ્યો. એસાઇલ સમૂહ દાખલ કરવા તમે શું લીધું CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોલ ક્લોરાઇડ. હવે આ જગ્યાએ હું બેન્ઝીન અને COCl લઉં તો આટલો પોર્શન ત્યાં આવી જાય અહીંયા આવી જાય. H ની જગ્યાએ તમારો એ પોર્શન આવી જાય બેન્ઝીન COCl આવે. અચ્છા એ જગ્યાએ હું એસિટિક એનહાઇડ્રાઇડ લઉં તો CH3CO CH3CO અને અહીંયા O. તો આટલો ભાગ મારો ત્યાં આવી જાય અને પછી H છે આની સાથે જોડાઈ જાય તો શું મળે CH3COOH. જો આ વાપરો તો શું થઈ જાય -CH3COOH. અલ્ટિમેટલી તમે એમાઇન સંયોજન લીધેલું છે એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન આ કેન્દ્રઅનુરાગી પ્રક્રિયક છે. આનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે થયેલું હોવાને કારણે તમે નામ શું આપશો એસાઇલેશન. હવે હું આની ક્રિયાવિધિ સમજાવું. ચાલો C2H5NH2 નાઇટ્રોજનનું પરબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે એની પ્રક્રિયા તમે કોની સાથે કરો છો તો કે CH3 કર્યું CH3 પછી CO અને Cl અને CH3 હું અહીં રાખું છું CH3CO અને Cl CH3CO અને Cl. જો પહેલી પ્રક્રિયા થાય શું કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ છે ને એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે સીધો એ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે એટલે આ બંને ઇલેક્ટ્રોન નીકળે એટલે આની ઉપર આવી જાય એટલે આ બંને ઇલેક્ટ્રોન શું થાય અહીંયા સેફ થાય એટલે આની ઉપર કેવો થાય માઇનસ એટલે આની ઉપર થાય પ્લસ થયો એટલે સીધો પેલા આની સાથે આકર્ષાશે. આ સીધો ક્યાં આવશે આની સાથે આમ જોડાશે. જુઓ કેવું થશે પોઝિશન જોઈ લઈ C2H5 પછી NH2 આ NH2 ને હું આમ કરું છું H અને આ H. આ નાઇટ્રોજનના બંને ઇલેક્ટ્રોન યુગ્મ છે ને આ હું આમ મૂકું છું. જો આ ઇલેક્ટ્રોન અહીં મૂકા એ કોની સાથે આવી જશે કાર્બન સાથે આવી જશે. એટલે કાર્બન સાથે જોડાયા તો એ ઇલેક્ટ્રોનમાં 2 ઇલેક્ટ્રોનમાં એક કાર્બન પાસે ગયો એક પોતા પાસે એની પર શું થયું સીધો પ્લસ થઈ ગયો. એટલે કાર્બન જોડે કાર્બન પાસે કોણ છે તો કે Cl છે બીજું કોણ છે CH3 છે અને પછી કોણ છે ઓક્સિજન ઉપર માઇનસ છે કારણ કે બંધ તૂટ્યો ને એટલા માટે પ્લસ થયો. આ ઇલેક્ટ્રોન યુગ્મ ટોટલ ક્યાં ખસ્યું નીચે થયું એટલે એની પર પ્લસ થયો અને પ્લસ થયો એટલા માટે તો ત્યાં જોડાયો એટલે પ્લસ કાર્બન ત્યાં જોડાઈ ગયો. એને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના બંને હતા એને પોતા પાસે લીધા એટલે આની ઉપર થયું પ્લસ. હવે કેવી પોઝિશન થાય જો આ બંધમાંના ઇલેક્ટ્રોન બંને વચ્ચે સહસંયોજક બનશે તો ક્લોરીનની વિદ્યુતતા વધારે એટલે ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાય આખું યુગ્મ કોના તરફ ખેંચાય ક્લોરીન તરફ ખેંચાઈ ગયું એટલે ધાર દેરાણ નીકળી ગયું. એ દરમિયાન આ હાઇડ્રોજન અને નાઇટ્રોજન એમાં કોની વિદ્યુતતા વધારે તો કે નાઇટ્રોજનની. તો ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ખેંચાય નાઇટ્રોજન તરફ. તો હાઇડ્રોજન કેવા તરીકે નીકળે તો કે H+ તરીકે નીકળે. અહીંયા ક્લોરીને ખેંચી લીધું એટલે ક્લોરીન કેવા તરીકે નીકળશે Cl- તરીકે. તો Cl- અને H+ બંને જોડાઈ જાય એટલે શું થાય -HCl. તો આખો જ આ બંધ તૂટી જાય તો પછી એ બંધ અહીંયા પાછો આવી જાય તો બંને ઇલેક્ટ્રોન યુગ્મ પાછા અહીંયા આવી ગયા. એનો મતલબ અહીંયા શું થયું દ્વિબંધ થયું અને પેલાને શું મળી ગયું પેલાને પોતાના ઇલેક્ટ્રોન પાછા પોતાના મળી ગયા. એનો મતલબ શું થઈ ગયું C2H5NH અને પછી C ડબલ બોન્ડ O અને CH3 ઉપર છે ને એની જગ્યાએ આમ લખું છું. જો આ CH3 હવે H ને બાજુમાં રાખી દો આ H ને બાજુમાં રાખું. હવે તમે જુઓ આ આપણે કરેલું હતું મૂળ ઘટક આ મૂળ ઘટક એની પ્રક્રિયા CH3COCl સાથે સીધી જ ફાઇનલની પર શું મળી C2H5NH C2H5NH મળી ગઈ કે નહીં. આ મેં તમને ક્રિયાવિધિ બેઝથી સમજાવ્યું. અલ્ટિમેટલી શું થયું છે કે માતૃ ઘટક તમારો પ્રાથમિક એમાઇન હતો એ C2H5NH2 હતું એની જગ્યાએ C2H5NH થઈ ગયું. તો H ની જગ્યાએ આવ્યું કોણ તો કે COCH3. એનો મતલબ તમે શું કર્યું
એસાઇલ સમૂહ દાખલ કર્યો. તો એસાઇલ સમૂહ દાખલ કર્યો તો એને એસાઇલેશન ન કહેવાય? કહેવાય. તો આપણે થાય સૂરામાં આગળ પ્રક્રિયા ન થાય? નહીં. આલ્કાઇલેશન કરો ત્યારે આલ્કાઇલ સમૂહ દાખલ થાય એ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા અને એસાઇલેશન કરો ત્યારે પ્રતિક્રિયાત્મકતામાં આલ્કાઇલેશનની પ્રતિક્રિયાત્મકતા વધારે છે એટલે પ્રક્રિયા આગળ જાય. એસાઇલેશનની પ્રતિક્રિયાત્મક એટલી નથી એટલે એક સ્ટેજમાં આવીને અટકી જાય. ક્લિયર થયું? આ થઈ ગયું એસાઇલેશન. એમાઇન સંયોજનો પછી આલ્કાઇલ એમાઇન હોય કે એરાઇલ એમાઇન હોય એટલે કે એલિફેટિક એમાઇન હોય કે એરોમેટિક એમાઇન હોય એની પ્રક્રિયા આગળ જઈ અને આલ્કાઇલેશન પણ કરી શકો, એસાઇલેશન પણ કરી શકો. એમાં એમાઇન સંયોજનો કયા તરીકે વર્તે છે? તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો પ્રક્રિયા કઈ થાય છે? તો કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થાય છે. કેમ વિસ્થાપન થાય છે? તો કે નાઇટ્રોજન નીકળી જાય છે અને નાઇટ્રોજનની બાજુમાં હાઇડ્રોજન છે નીકળી જાય છે અને આલ્કાઇલ દાખલ થતો હોય તો અમે એને આલ્કાઇલેશન કહીએ છીએ. એસાઇલ દાખલ હમણાં થયો તો અમે એને એસાઇલેશન કહીએ છીએ. તો આખી પ્રક્રિયા ખ્યાલ આવી ગયો. આલ્કાઇલ, એલિફેટિક અથવા એરોમેટિક એમાઇનની આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા કે જેને તમે નામ આપશો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેવી રીતે કહેશો? કારણ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એમાઇનમાં એ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે એટલા માટે તમારું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે. ઓકે, હવે ત્રીજી પ્રક્રિયા લઈ. ત્રીજી પ્રક્રિયા બેટા આ તમને 2 માર્કમાં ઘણી વાર પૂછે છે અને વર્ષોથી આજે 26 વર્ષ થયા આ કાર્બાઇલ એમાઇન કસોટી હું ભણાવું છું એને અને મારા વિદ્યાર્થીઓ વર્ષોથી આ બોર્ડમાં ઇન્ફિનિટિવ ડફોડ હોય ને ઇન્ફિનિટિવ ડફોડ તો પણ લખીને આવે છે કારણ કે મસ્ત ટ્રીક છે. કાર્બાઇલ એમાઇન કસોટી માટે હું તમને એક ટ્રીક આપું છું. એ ટ્રીકથી કાયમી માટે તમે લખીને આવશો અને આ નોંધ પૂછે છે. નોંધ લખો કાર્બાઇલ એમાઇન કસોટી. આ કસોટી એ ફક્ત ને ફક્ત પ્રાથમિક એમાઇન સાથે થાય. દ્વિતીયક અને તૃતીયક એમાઇન આ કસોટી આપતા નથી એટલા માટે પ્રયોગશાળામાં આ કસોટી તમારી પાસે 3 એમાઇન પડેલા હોય, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન. ઓકે, તો પ્રાથમિક એમાઇનની પરખ કરવા માટે આ કસોટી છે કારણ કે દ્વિતીયક અને તૃતીયક મળતા પ્રક્રિયા આપતા નથી એટલા માટે તમારે નક્કી કરવું હોય કે આમાં 3 એમાં રંગવિહીન બોટલમાં ભરેલા છે 3 એમાઇન તમને કોઈ કહે પ્રાથમિક કયો, તમારે આ કસોટી કરી લેવાની. કઈ? કાર્બાઇલ એમાઇન કસોટી. અને આ કસોટી કરો એટલે એકદમ તીવ્ર વાસવાળો આઇસોસાયનાઇડ સંયોજન બને એટલે કે એને કહેવાય કાર્બાઇલ એમાઇન. એટલા માટે તો આઇસોસાયનાઇડને કાર્બાઇલ એમાઇન કહેવાતું હોવાને કારણે આ કસોટીનું નામ છે કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટી કહો અથવા આઇસોસાયનાઇડ કસોટી કહો, બંને વસ્તુ એક જ કારણ કે આમાં આઇસોસાયનાઇડ બને છે. એ પ્રાથમિક એલિફેટિક હોય કે પ્રાથમિક એરોમેટિક હોય બંને આ કસોટી આપે અને છેલ્લે જે નિપજ બને છે ને એ નિપજ એકદમ ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે અને એ સંયોજનને કહેવાય આઇસોસાયનાઇડ સંયોજન અથવા તો કાર્બાઇલ એમાઇન સંયોજન. હવે આમાં કસોટી કઈ રીતની છે અને ટ્રીક શું છે? ફરીથી પ્રાથમિક એમાઇન સાથે જ થાય છે. તો પ્રાથમિક એમાઇન એટલે NH2 આ એમાઇન એલિફેટિક એમાઇન લીધો. એની જગ્યાએ હું એરોમેટિક એમાઇન પણ લઈ શકું. આવી રીતે બેન્ઝીન ચક્ર છે NH2 એનિલિન આ મેં લીધો એરોમેટિક એમાઇન. હવે આમાં કરવાનું શું? કોની સાથે પ્રક્રિયા છે? ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH. અચ્છા, કરું છું. ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો અને એક જ તબક્કામાં આ તમારો આલ્કાઇલ એમાઇન છે ને એ સાયનાઇડ સંયોજન નથી આઇસોસાયનાઇડ સંયોજનમાં કન્વર્ટ થઈ જાય. એટલે આ શું બની જાય? શું બની જાય? શું તો હું અહીંયા કરું છું. અહીંયા શું બની જાય છે? RN ટ્રિપલ બોન્ડ C. આને કહેવાય આઇસોસાયનાઇડ સંયોજન કે જેમાં આ N ઉપર પ્લસ અને C ઉપર માઇનસ આવું થાય. આને કહેવાય આઇસોસાયનાઇડ. તો એમાઇનનું રૂપાંતર પ્રાથમિક એમાઇનનું રૂપાંતર શેમાં થઈ ગયું? આઇસોસાયનાઇડ. તો આનું રૂપાંતર શેમાં થાય? તો આનું રૂપાંતર પણ એ જ થાય. આરની જગ્યાએ તમારો AR છે. ઓકે, અને એની ઉપરના ભાગમાં N ટ્રિપલ બોન્ડ C એ પ્લસ અને માઇનસ એનો મતલબ કે આઇસોસાયનાઇડ જ આ સંયોજન છે. આને કહેવાય
ફિનાઇલ આઇસોસાયનાઇડ, પેલાને કહેવાય આલ્કાઇલ આઇસોસાયનાઇડ. હવે રીત શું છે? પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ક્લોરોફોર્મ અને ઇથેનોલિક એટલે કે આલ્કોહોલિક KOH. અચ્છા સર, આનું સાથે છૂટું શું પડે છે? એ છૂટું શું પડે છે એ હું તમને કહું, એ જ આપણી ટ્રીક છે. ધારો કે તમને એક છોકરો છે, નાનું બાળક છે, એનું નામ આઈસો છે, સમજો, તમારી બાજુમાં રહીએ છે, આઈસો છે. એ બધું જ બોલે છે, મમ્મી પપ્પા કાકામાં બધું બોલે છે, ખાવા પીવાનું બધું બોલે, હવે પાણી બોલતો નથી. હવે તમને એમ કીધું તું આને પાણી બોલતા શીખવાડ દે ને, આખો દિવસ આને મારે હેરાન થઈ ગયા પણ બોલતો જ નથી. તમે 2 દિવસ ટ્રાય કરી, 3 દિવસ ટ્રાય કરી, બોલતો જ નથી, કોઈ રીતે બોલતો નથી. તમે શું કરશો? કંટાળી જશો, એકદમ ગુસ્સે થઈ જશો. શું કે આઈસો પાણી કે એવું કહેશો કે નહીં? ફરીથી હું સંવાદ બોલું છું. શું બોલ્યા તમે? આઈસોને તમે શું કીધું? કે આઈસો પાણી કે એવું કહેશો કે નહીં? આ જે સંવાદ છે એ સંવાદ મૂકી દો. એમાં પ્રાથમિક એમાં છે. હવે તમે શું કહો છો? કે આઈસો પાણી કે, આવું તમે કહો છો. ઓકે, તો આ શું? કે એટલે ક્લોરોફોર્મ, CH Cl3. કે એટલે આલ્કોહોલિક KOH. ક્લિયર? અને પછી શું કહો છો? પાણી કે, એનો મતલબ પાણી અને કે એટલે KCl. આ થઈ ગયું પ્લસ. 333 નંબરની પ્રક્રિયા છે. એવડી શું સર? એમાં પણ બેલેન્સિંગ છે. જો પાછળ ચાલુ કરો, 3 3 3 3 3 3. પણ ધ્યાન રાખજો લખવામાં, KOH પાછળ રાખવાનું, કારણ કે 2 કે છે. તમે શું કીધું? કે ક્લોરોફોર્મ KOH, કે આઈસો પાણી કે. તમારો અહીંથી તમારે 3 રાખવાનું છે KOH થી 3. આ તો તમારી નિપજ છે, એકદમ દુર્ગંધ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ સંયોજન અથવા કાર્બાઇલ એમાઇન સંયોજન. તમારા 3 કોણ? તો કે 3 પાણી અને 3 તમારા KCl. આ થઈ ગઈ તમારી આઇસોસાયનાઇડ કસોટી. કોણ? તો કે કાર્બાઇલ એમાઇન. આનું નામ શું છે? કાર્બાઇલ એમાઇન કસોટી. અને ફક્ત પ્રાથમિક એમાઇન. તો આની પ્રક્રિયા કોણ? કે એટલે CaCl3, KOH, કે આઈસો પાણી કે. અને 333 ફિનાઇલ આઇસોસાયનાઇડ, આલ્કાઇલ આઇસોસાયનાઇડ, એકદમ ઝેરી વાસ ધરાવતો સંયોજન. જો તમારી 3 બીકર મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું ને, તમને ખબર નથી એમાં કોણ પ્રાથમિક છે, કોણ દ્વિતીયક છે, કોણ તૃતીયક છે, 3 પડેલા છે. 3ની અંદર ક્લોરોફોર્મ નાખી દો, 3ની અંદર ઇથેનોલિક KOH નાખી, આલ્કોહોલિક KOH નાખી દો અને ગરમ કરો. જેમાં એકદમ દુર્ગંધ વાસ આવતી હોય ને, અચ્છા આમાં સર આવે છે તમારો આ એમાઇન પ્રાથમિક એમાઇન છે. કારણ આ કસોટી ફક્ત ને ફક્ત પ્રાથમિક એમાઇન જ આપે. તમને ખબર પડી ગઈ એટલા માટે તો કહે કે કાર્બાઇલ એમાઇન કસોટી એ પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનની પરખ કરવા માટેની કસોટી છે. તો આમ આપણે પ્રાથમિક એમાઇનની એમાઇન સંયોજન છે, એલિફેટિક હોય કે એરોમેટિક હોય, આપણી એક સારી નોંધ રૂપે પૂછી શકે એવી કસોટી છે. ફરીથી બેટા ટ્રીક શું યાદ રાખશો? કે આઈસો કાર્બાઇલ એમાઇન કસોટી એટલે કે આઈસો પાણી કે. શું? કે આઈસો પાણી કે. પ્રાથમિક એમાઇન લખી નાખવાનો, આઇસોસાયનાઇડ લખી નાખવાનો, પછી અહીં તમારું સ્ટાર્ટ થઈ જાય સંવાદ કે. પર ધ્યાન રાખજો, બીજો તમારે KOH લખવાનો છે. ઓકે, ચાલો એના પછી હવે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. અચ્છા, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયામાં શું છે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક 3 એમાઇન છે ને, એ અલગ અલગ રીતે પ્રક્રિયા કરે છે, જુદી જુદી રીતે પ્રક્રિયા કરે છે. પ્રતિક્રિયાત્મકતાનો દરે જુદો છે અને એની ક્રિયાવિધિ પણ જુદી છે. પણ આપણે અહીંયા આપણી બુક અનુસાર ફક્ત આપણે પ્રાથમિક એમાઇનની જ
પ્રક્રિયા કરવાની છે, એલિફેટિક પ્રાથમિક એમાઇન અને એરોમેટિક પ્રાથમિક એમાઇન. એરોમેટિક પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા કરીશું ને પછી ઘણા બધા નિપજો આગળ કરવાના છે, એ તો પછી પાછળ પાઠમાં આવશે, પણ પહેલાં એલિફેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ. ચાલો, એલિફેટિક એમાઇન એટલે RNH2. ઓકે, એની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે કરવી એટલે કોણ? HNO2. આ HNO2 બનશે કઈ રીતે? તો એના માટે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 પ્લસ HCl. જો આમાં ધ્યાન રાખજો હો બેટા, સોડિયમ નાઇટ્રાઇટ છે, સોડિયમ નાઇટ્રાઇટ. ઓકે, NO2 એટલે શું? નાઇટ્રાઇટ. અને NO3 હોય તો નાઇટ્રેટ. NO3 હોય તો નાઇટ્રેટ. એટલે બોર્ડની અંદર લખવામાં ધ્યાન રાખજો, અહીંયા છે સોડિયમ નાઇટ્રાઇટ. આ બે વચ્ચે હું પ્રક્રિયા કરું, આ બે વચ્ચે પ્રક્રિયા કરું એટલે એમાંથી મને ઉત્પન્ન શું થશે? તો કે નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ બજારમાં મળે નહીં, એટલા માટે અહીંયા આપણે લખીએ, શબ્દો વાપરીએ કે પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે. નાઇટ્રસ એસિડ અસ્થાયી સંયોજન છે, એટલા માટે બે વચ્ચે પ્રક્રિયા કરીને તમારે બનાવવો પડે. એટલા માટે તમને નાઇટ્રસ એસિડ બનાવવા માટે એના ઉપર શું લખે એ લોકો? NaNO2 અને HCl વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રસ એસિડ બને છે, અને એની સાથે જ્યારે પ્રક્રિયા થાય આની ત્યારે પહેલો ક્ષાર બને. ક્ષાર બને એટલે N2 પ્લસ અને Cl માઇનસ. આ પ્રકારનો એક ક્ષાર બની જાય કે જે અસ્થાયી હોય. આ છે એક ક્ષાર. પછી આનું તમે જલ વિભાજન કરો. જલ વિભાજન કરો એટલે H2O કરો તો શું થાય? તો કે N2 આખે આખો નીકળી જાય એટલે માઇનસ N2 થયો, અને આની અંદર કોણ હોય? H પ્લસ અને OH માઇનસ. તો H પ્લસ છે Cl સાથે જોડાઈ જાય એટલે માઇનસ HCl થયો, અને OH છે આખાના સ્થાને OH આવી જાય, એનો મતલબ શું થયું? ROH. ધ્યાન રાખજો, પહેલી જ પ્રક્રિયા એવી. એમાઇન સંયોજનમાં NH2 નો એટલે એમિનો સમૂહનું વિસ્થાપન OH વડે થયું. એટલે બધી રીતે બેટા યાદ રાખવાનું છે કે એમાઇન સંયોજનની પ્રક્રિયા ભણો છો એ સાચી વાત છે, પણ એમાઇન સંયોજનની પહેલી પ્રક્રિયા એવી કે એમાઇન સંયોજનમાં એકચ્યુઅલી માતૃ ઘટક, અને તમારે નિપજની સરખામણી કરો તો માતૃ ઘટકમાં NH2 હતો અને NH2ના સ્થાને કોણ આવી ગયો? OH. આમ NH2નું વિસ્થાપન જ્યારે પરિવર્તનમાં આવી વસ્તુ આવે ત્યાં ધ્યાન રાખજો કે એમાઇનમાંથી આલ્કોહોલ બનાવવા માટે બે સ્ટેપમાં આ તમે કરી શકો. પરિવર્તનો પણ તમને પૂછી શકે છે. તો અહીં તો આપણે પ્રક્રિયા લઈએ છીએ કે નાઇટ્રસ એસિડ સાથે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન બધા અલગ અલગ રીતે પ્રક્રિયા કરે છે, પણ આપણે ફક્ત કઈ કરવાની છે? પ્રાથમિક એમાઇનની કરવાની છે, અને પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા કરી લીધી. ઓકે, હવે આપણે એરાઇલ એમાઇનની કરીએ. એરાઇલ એમાઇનની કરીએ તો પાછું હવે શું લેશું? બેન્ઝીન ચક્ર. બેન્ઝીન ચક્ર એટલે NH2. આની પ્રક્રિયા પણ HNO2, પણ આ પ્રક્રિયા પણ લેવા તો કોણ પડશે? સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 પ્લસ HCl. આ પ્રક્રિયા 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાન કરવાની, એટલે કે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો. આ પ્રક્રિયા કરશો એટલે સીધું જ આમાંથી છૂટું પડશે NaCl અને માઇનસ ટ્વાઇસ H2O છૂટા પડી, અને આની જેમ જ એક ક્ષાર બનશે. આની જેમ લખું છું, પહેલાની જેમ જ ક્ષાર બને. આ ક્ષાર ખાસ મહત્વનો છે, N ટ્રિપલ બોન્ડ N પ્લસ અને Cl માઇનસ. આ બહુ મહત્વનો છે. કેમ? તો કે આ શું બન્યું? શું આ એઝો ગ્રુપ છે, આ કોણ છે? બેન્ઝીન છે, અને આ ક્લોરાઇડ. આ ધન અને ઋણ એટલે મારો કોણ થયો? ક્ષાર. તો નામ શું કહે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. નામ શું થયું? બેન્ઝીન ડાયઝોનિયમ. યમ કેમ કીધું? પ્લસ છે જો, એમોનિયમ, સોડિયમ પ્લસ છે જો, અને ડાયઝો ગ્રુપ છે તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ક્લોરાઇડ ક્લોરાઇડ અને કેવો છે? ક્ષાર. અસ્થાયી સંયોજન હોય. આમાંથી બધી 12 થી 13 પ્રક્રિયાઓ આપણે આગળ કરવાની આવશે, હમણાં કરવાની જરૂર નથી. આ તો અત્યારે ખાલી ફક્ત શું બતાવ્યું કે એમાઇન સંયોજન, પ્રાથમિક એમાઇન સંયોજન એ એલિફેટિક એમાઇન હોય કે પછી એરોમેટિક એમાઇન હોય, એની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો છો તો એવા સમયે તમને શું મળે? ક્ષાર બને છે, અને ક્ષારનું તમે જલ વિભાજન કરો છો એટલે OH લાગે છે. આનું પણ તમે જ્યારે જલ વિભાજન કરશો ને ત્યારે તમે OH લાગશે, પણ આની પ્રક્રિયા હજી કરવાની બાકી છે. ઘણી બધી પ્રક્રિયા આવવાની છે, એના માટે પાઠમાં આગળ જોશું. ત્યારે અત્યારે ખાલી એ જ જોઈ છે કે એમાઇન સંયોજનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી આપણે જો પ્રાથમિક એલિફેટિક એમાઇન હોય તેમાંથી આલ્કોહોલ મળે છે, અને જો એરોમેટિક એમાઇન હોય તો એમાં ક્ષાર મળે છે. એટલે પહેલો તબક્કો હતો ને એ તબક્કો અટકાવી દીધો છે. આનાથી પછી આગળ ઘણી બધી પ્રક્રિયાઓ કરવાની છે.
એના પછી લે ચાલો, એના પછી છે હિન્સબર્ગ સાથે પ્રક્રિયા. હિન્સબર્ગનો પ્રક્રિયક છે ને એની એમાઇન સંયોજન સાથે પ્રક્રિયા, અને આ કોના માટે છે? જેવી રીતે આગળ આપણે હમણાં કહ્યું હતું કે કાર્બાઇલ એમાઇન કસોટી છે ને એ પ્રાથમિક એમાઇન માટેની પરખ કસોટી છે, એવી રીતે આ હિન્સબર્ગનો પ્રક્રિયક જ્યારે તમે વાપરો છો એનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આ કેના માટે છે પહેલાં એ જાણી લો. હિન્સબર્ગનો પ્રક્રિયક તમે જ્યારે વાપરો ને ત્યારે તમારી પાસે 3 એમાઇન છે, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન, બરાબર. હિન્સબર્ગનો પ્રક્રિયક એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એ કેવો છે? જો બેન્ઝીન છે, આ બેન્ઝીન, આ બેન્ઝીન, સલ્ફોનાઇલ એટલે SO2, S ડબલ બોન્ડ O એટલે શું કર્યું? SO2, અને પછી કોણ છે? Cl. તો નામ શું કહેવાય? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આ બની. આ તમારો પ્રક્રિયક તમે લો છો ને એને કહેવાય હિન્સબર્ગનો પ્રક્રિયક. એને તમે આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક 3 એમાઇન છે તમારી પાસે. જો પ્રાથમિક એમાઇન લખો એટલે શું થાય? RNH2. પછી દ્વિતીયક એમાઇન લખો એટલે શું થાય? 2 R આવે અને NH. એની પ્રક્રિયા કરું છું. પછી તૃતીયક એમાઇન કરવું એટલે શું થાય? 3 3 મારે કોણ આવી જાય? R આવે, R, આ N ઉપર અબંધકાર ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ તમારો કેવો છે? પ્રાથમિક. આ કેવો છે? દ્વિતીયક. આ કેવો છે? તૃતીયક. ત્રણેય સાથે હું આની પ્રક્રિયા કરું છું. તો શું થશે? આ પ્રક્રિયક નાખવાથી તમને આ ત્રણેયનું મિક્સ થઈ ગયેલું પ્રમાણ પડેલું હોય ને, ધારો કે લેબોરેટરીમાં પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન છે, તૃતીયક એમાઇન છે, ત્રણેયને કોઈ મિક્સ કરી દીધું. એક તે મિથાઇલ એમાઇન છે, એન મિથાઇલ એટલે કે ડાયમિથાઇલ એમાઇન છે, ટ્રાયમિથાઇલ એમાઇન, ત્રણે ભેગું કરી દીધું, મિક્સ કરી દીધું. હવે તમારે અલગ કેમ કરો? અલગ કરવા માટે આ કસોટી છે. ખ્યાલ આવ્યો? હિન્સબર્ગની પ્રક્રિયા જ્યારે એના પ્રક્રિયક સાથે આને પ્રક્રિયા કરો ત્યારે અલગ કરવા માટેની આ કસોટી છે. તમે સર આને અલગ કઈ રીતે કરે? અલગ કરવા માટે પહેલાં પ્રક્રિયા જાણવી પડે. હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કેવી રીતે થાય? જો કાંઈ ન હોય બેટા, આ H અને આ Cl જોઈન્ટ કરતો નીકળી ગયો -AC. હવે નીકળો જોઈન્ટ થવું પડે કે નહીં? તો જો RNH અબંધકારક ઇલેક્ટ્રોન છે, અહીંયા H નીકળી ગયો, Cl એટલે આની સાથે કોણ જોડશે? સીધો આ જોઈન્ટ જ થઈ જશે, બીજું કાંઈ નહીં થાય. કરી દો જોઈન્ટ. ચાલો, તો અહીંયા S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને બેન્ઝીન ચક્ર થઈ ગયું. ક્લિયર? ઓકે. હવે ધારો કે અહીંયા R તરીકે હું C2H5 લઉં, C2H5, તો અહીંયા પણ R તરીકે શું આવે? C2H5. R તરીકે મેં દ્રષ્ટાંત સ્વરૂપે તમને લીધો. આનું નામ છે ઇથેનેમાઇન. 2 કાર્બન છે, એમાઇન, ઇથેનેમાઇન થઈ ગયો. આનું નામ શું? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હિન્સબર્ગનો પ્રક્રિયા. ઓકે. માઇનસ તમારો SCl થયો. કઈથી ખબર પડી? H અહીંથી નીકળો, Cl અહીંથી નીકળો, SCl થઈ ગયો. હવે આનું નામ શું? તો આનું નામ N સાથે કોણ જોડાયેલો છે? N સાથે આલ્કાઇલ બોલો. આલ્કાઇલ બોલો શું છે? કોણ છે? વિચાર કરો, કોણ છે? N ઇથાઇલ. પછી બેન્ઝીન સલ્ફોનેમાઇડ. કોણ આવશે? સલ્ફોનેમાઇડ. એમાઇડ નથી. CO તો એમાઇડ થાય, પણ સલ્ફર છે એટલે નામ શું આપ્યું? સલ્ફોનેમાઇડ. એને આ બની ગયો. હવે તમારો દ્વિતીયક બની ગયો. કેમ દ્વિતીયક બન્યો? પેલો પ્રાથમિક કેમ? જો પ્રાથમિક એટલા માટે હતો કે N સાથે એક R હતો. અત્યારે N સાથે સલ્ફોનેમાઇડ કહ્યું, એનો મતલબ આ તમારો બીજો કોઈ જોડાઈ ગયો છે. બેન્ઝીન સલ્ફોન જોડાઈ ગયો છે, એટલા માટે થઈ ગયો દ્વિતીયક. હવે આની પ્રક્રિયા કરો. જુઓ શું પ્રક્રિયા થશે બેટા, કે આ જ વસ્તુ હું લખું છું અહીંયા, તો Cl નીકળી ગયો અને આમાં તો H. તો શું થયું? અહીંયા હું લખું C2H5. કેમ? તો કે આને C2H5 લીધો છે તો આને પણ C2H5 લીધું. ચાલો, C2H5, C2H5. તો અહીં શું થશે? C2H5. અહીંયા પણ C2H5. આ N. Nની બાજુમાં H હતો એ તો પેલા Cl સાથે જોડાઈ ગયો એટલે શું થઈ ગયું? -HCl. ખ્યાલ આવે છે? ઓકે. તો ચાલો હવે પછી શું આવશે? પછી તો સીધું છે જેમ લખવાનું S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને બેન્ઝીન ચક્ર. યસ. તો આ કોણ થઈ ગયો? તો જુઓ ને, N સાથે કોણ જોડાયેલો છે? ઇથાઇલ. એનો મતલબ શું થઈ ગયું? N ડાય ઇથાઇલ. પછી શું છે? આ કોણ છે? આખે આખું આ ભાગ કોણ છે? આ જુઓ,
આ પેલું જે કીધું એ જ શું બેન્ઝીન સલ્ફોનેમાઇડ એટલે આખું નામ શું થયું હવે બેન્ઝીન સલ્ફોનેમાઇડ પણ આ કેવો ગણાશે તૃતીયક પેલો કયો હતો દ્વિતીયક કેમ તો કે નાઇટ્રોજન સાથે 1 2 અને સલ્ફોન એટલે કેવો થઈ ગયો આ તૃતીયકમાં કન્વર્ટ થયો હવે તૃતીયકની પ્રક્રિયા કરવા જાઓ તૃતીયકની તો ઉપરનો અભ્યાસ કરો તો ખબર પડે અહીંયા H નીકળો તો તમને આ H રહ્યો 2 માં 1 થઈ ગયા અહીંયા એક H હતો તો એ નીકળી ગયું અહીંયા તો H જ નથી તો પ્રક્રિયા થાય કઈ રીતે એનો મતલબ જો તમારી પાસે ત્રણેયનું મિશ્રણ હોય ને એમાં તમે પ્રક્રિયામાં આ નાખો ને બેન્ઝીન સલ્ફોનેટ ક્લોરાઇડ નાખો ને તો તૃતીયક તો પ્રક્રિયા જ ન કરે એ તો અદ્રાવ્ય જ થઈ જાય ખબર પડે છે એટલે તૃતીયકનો તો સીધો તમે બહાર કાઢી નાખો એક તો નીકળી ગયો હવે રહ્યું 2 કોણ તો પ્રાથમિકમાંથી બનેલો દ્વિતીયક સલ્ફોનેમાઇડ 2 રહી ગયા બીજો દ્વિતીયક એમાઇનમાંથી બનેલો તૃતીયક સલ્ફોનેમાઇડ પણ આની અંદર જોવા જેવું છે બેટા કે ઉપરનું જે સંયોજન છે ને એટલે કે દ્વિતીયક સલ્ફોનેમાઇડ છે ને એમાં એસિડિક હાઇડ્રોજન હાજર છે ક્યાં નાઇટ્રોજન પાસે એસિડિક હાઇડ્રોજન હાજર છે જ્યારે તૃતીયક બનેલો છે સલ્ફોનેમાઇડ દ્વિતીયકમાંથી તૃતીયક બન્યો છે એમાં નાઇટ્રોજન પાસે એસિડિક હાઇડ્રોજન ને કાંઈ છે જ નહીં તો શું સર અલા એસિડિક હાઇડ્રોજન હોય ને તો તમે આલ્કલીન નાખો ને હવે તમારા મિશ્રણમાં 2 છે કોણ આ બંને છે મિશ્રણમાં જેવું તમે આલ્કલી નાખશો ને એટલે આખો તમારો આલ્કલીમાં દ્રાવ્ય થશે થઈ જાય કે નહીં એસિડિક છે હાઇડ્રોજન એસિડિક છે એટલે આલ્કલીમાં કેવો સળાગદીન દ્રાવ્ય અને આલ્કલી જે નાખ્યો છે ને એમાં આને કાંઈ નહીં થાય આ કેવો રહેશે અદ્રાવ્ય એટલે આખા મિશ્રણ તમે ગણિતે ગાળી લો એટલે ઉપરના ભાગમાં કોણ રહી જાય આ રહી જાય અને નીચે કોણ આવે આ આવી જાય પછી એને પાછો આલ્કલી નાખ્યો છે એસિડ નાખો તટસ્કરણ બધું કરો એટલે છેલ્લે તમારો મૂળભૂત ઘટક આ મળી જાય અને ઉપર રહી ગયો એમાં આ છે એને પાછો તમે મૂળભૂત ઘટકમાં લઈ આવી શકો જે પણ પ્રોસેસ કરીને લઈ આવી શકો છો આમ તમે અલગીકરણ કરી શક્યા કોણ અલગીકરણ કરી શક્યા પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ફરીથી ત્રણેય મિશ્ર થઈ ગયેલા બેન્ઝીન સલ્ફોનેટ ક્લોરાઇડ નાખ્યો એટલે પ્રાથમિક જે હતો એનું દ્વિતીયક એમાઇડમાં રૂપાંતર થઈ ગયું દ્વિતીયક હતો એનું તૃતીયકમાં રૂપાંતર થઈ ગયું તૃતીયકે પ્રક્રિયા કરી નહીં અને સીધો પહેલાં અલગ કરી નાખ્યો પછી શું કર્યું આલ્કલી નાખો આલ્કલી નાખશો એટલે આ પ્રક્રિયા કરી નાખશે કેમ તો કે એમાં એસિડિક H નાઇટ્રોજન પાસે છે પ્રક્રિયા કરી નહીં દ્રાવ્ય થઈ ગયો ગાળી લો તો પેલો તૃતીયક હતો ઉપર રહી ગયો અને નીચે આવી ગયો કોણ તમારો આવી ગયો પછી એમાંથી તમે ટ્રીટમેન્ટ કરશો એટલે કોણ મળશે મૂળભૂત ઘટક મળશે ઉપર રહેલો ટ્રીટમેન્ટ જે પણ કરશો એટલે મૂળ કણ મળશે દ્વિતીયક મળશે આમ તમે ત્રણેય અલગ કરી નાખ્યા આમ હિન્સબર્ગનો પ્રક્રિયક વાપરવાથી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું અલગીકરણ કરી શકાય છે આ પ્રક્રિયા એ પૂરી થઈ હવે પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લેવાની છે અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહો એટલે તમારે સમજી જ જવું જોઈએ કે એમાં બેન્ઝીન ચક્ર આવે અને બેન્ઝીન ચક્ર આવે એનો મતલબ એરોમેટિક એમાઇનની વાત છે એરોમેટિક એમાઇનની પ્રક્રિયા કરીએ શેની પ્રક્રિયા છે થોડું જાણવાનું વિશેષ વચ્ચે છે એ હું ખાસ તમને બતાવું ચાલો એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન આ એનિલિન છે બેન્ઝીનની ઉપર NH2 આનું પહેલાં હું બ્રોમિનેશન કરું છું ચાલો બ્રોમિનેશન કરું સિમ્પલ બ્રોમિનેશન Br2 + H2O 3 Br જશે કારણ કે એનિલિનમાં NH2 સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાને કારણે સીધું જ એનિલિનમાં NH2 એક ઓર્થો અને પેરા એટલે એક Br અહીંયા જાય એક Br અહીંયા જાય એક Br અહીંયા જાય અહીંથી H નીકળે અહીંથી H નીકળે અહીંથી H નીકળે એટલે -3HBr અને મળે આપણને અહીંથી ક્રમ આપીએ તો 1 2 3 4 5 6 2 4 6 ટ્રાય બ્રોમો એનિલિન ઓકે ક્લિયર આ સિમ્પલ વસ્તુ છે બધાને ખબર 11 તો તમને ખબર છે પરંતુ જો મારે ફક્ત એક જ સ્થાન Br ઉપર લગાડવું હોય તો એના માટેની રીત બહુ સમજવા જેવી છે તો મારે પહેલાં એનિલિન કરતાં પણ વધુ બેઝિક પિરિડિન છે એની અંદર એસિટિક એનહાઇડ્રાઇડ નાખો ચાલો પિરિડિન એમાં એસિટિક એનહાઇડ્રાઇડ એટલે કોણ CH3CO
CH3CO અને O અને એસાઇલ સમૂહ મળી શકતો હોય એવું સંયોજન વાપરું છું તો શું થશે તો કે આ સમૂહ અહીંથી નીકળશે અને ઝમ કરતો પેલા ઉપર જશે H નીકળી અને H અહીંયા આવશે તો ત્યાંથી H નીકળે અને H અહીંયા આવે તો મળે શું CH3COO અને H અને માઇનસ CH3COOH અને પહેલામાં શું થઈ ગયું તો કે બેન્ઝીન ચક્ર છે એની ઉપર N આને થોડુંક નાનું કરી હા બેટા Br N નાઇટ્રોજન એની પર બંધકારક ઇલેક્ટ્રોન એની બાજુમાં કોણ છે NH પછી કોણ આવશે તો કે COCH3 આ સમૂહ આવશે તો COCH3 યસ હવે શું થયું આ એસિટેનિલ આખાને સંયોજનનું નામ શું અપાય એસિટેનિલ અપાય બેન્ઝીન ઉપર NHCOCH3 એને નામ અપાય એસિટેનિલાઇડ અથવા તો N-ફિનાઇલ ઇથેનેમાઇડ એવું કેમ કહ્યું સર જો નાઇટ્રોજન સાથે કોણ જોડાયેલો છે ફિનાઇલ ઓકે એટલે શું કહ્યું N-ફિનાઇલ આ એમાઇડ છે એમાઇડ કેટલા કાર્બન છે 2 કાર્બન એટલે નામ શું ઇથેનેમાઇડ તો ઇથેનેમાઇડમાં નાઇટ્રોજન સાથે કોણ જોડાયેલો ફિનાઇલ એટલા માટે આનું આયુપીએસ શું કહેશું N-ફિનાઇલ ઇથેનેમાઇડ ક્લિયર થઈ ગયું અને સાદું નામ શું છે એસિટેનિલેટ અચ્છા આવું કેમ કર્યું હવે આ આખો ક્રિયાશીલ સમૂહ બેન્ઝીનની ઉપર NHCOCH3 છે ને એ શું કરશે આવનાર બેન્ઝીનનું એટલે બ્રોમિનેશન તમે એસિટિક એસિડના માધ્યમમાં કરશો CH3 સેબોલમાં તો ફક્ત ને ફક્ત એક પેરા સ્થાનમાં દાખલ થવા દેશે એવું હા જો કરું છું કેમ છે હું પછી કહું છું બેન્ઝીન છે એની ઉપર NH અને પછી CO અને CH3 અને અહીંયા કોણ આવી ગયો Br ફક્ત પેરા સ્થાનમાં દાખલ થવા દેશે કેમ થશે પાછો કહું છું હું કહીશ હવે આનું જળ વિભાજન કરો એટલે H2O જળ વિભાજન કરીએ તો જળ વિભાજનથી શું થશે તો કે H અને OH તો આટલો ભાગ અને આ જોડે છે તો શું થઈ ગયું આટલો ભાગ ને આ જોડો તો શું થાય માઇનસ CH3COOH CH3CO અને OH ઓકે અને H એના સ્થાને આવી જાય એનો મતલબ શું થયો બેન્ઝીનની ઉપર NH2 અને નીચે કોણ આવ્યો Br જુઓ એનિલિનમાંથી સીધો તમે Br 3 જગ્યાએ દાખલ કર્યો હતો ઓકે આમ તમે એનિલિનમાંથી ક્યાં કર્યો ફક્ત પેરા સ્થાનમાં દાખલ કર્યો ઓકે આવું કેમ થયું સર એ જ વસ્તુ છે કારણ કે આ જે NHCO આમાં આ નાઇટ્રોજન બંધમાંના ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન છે એ શું કરે કે ઓક્સિજન ઉપરના ઇલેક્ટ્રોન યુગ્મ હોય ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે નહીં અને આ બંધ તૂટે એટલે બંધ અહીંયા આવે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં જાય બંધ અહીંયા આવે ઇલેક્ટ્રોન એટલે બંધ કન્ટિન્યુ ફર્યા રાખે આમ ફર્યા રાખે બંધમાંના આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ આમ જાય પાછા આવે એટલે કે N અને O વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મનું સંસ્પંદનની ક્રિયા કન્ટિન્યુ થાય પરિણામે ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા ઓછી થઈ જાય તો ફક્ત રે ક્યાં પેરા સ્થાનમાં એટલે આવનાર ક્રિયાશીલ સમૂહ ડાયરેક્ટ ક્યાં જાય Br પ્લસ ક્યાં જાય તો કે પેરા સ્થાનમાં તેથી કરીને આ પ્રક્રિયામાં આ ક્રિયાશીલ સમૂહ NHCOCH3 દાખલ કરવાનું કારણ છે કે એસિટેનિલાઇડ જે આ છે આખે આખું એમાં સંસ્પંદન થાય સંસ્પંદન થતું હોવાથી શું થાય તો કે નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ સાથે આંતરક્રિયા કરે ઓક્સિજન પરમાણુ સાથે આંતરક્રિયા કોણ કરે છે નાઇટ્રોજન પરમાણુ ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ સાથે આંતરક્રિયા કરતા હોવાને કારણે બેન્ઝીનમાં થતી સંસ્પંદનની ઘટનાને કારણે જે ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા ઇલેક્ટ્રોનની વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનનું આવવું આ 3 ખૂણા પર થતું હતું એની જગ્યાએ ત્યાં ન થતા ફક્ત Br નીચેના સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે પરિણામે આવનાર ક્રિયાશીલ સમૂહ ત્યાં ન જોડાતા સીધો Br સાથે Br નીચેના પોઝિશનમાં જોડાઈ જાય અને પછી તો હું ફક્ત આ વધારાનું દાખલ કર્યું હતું એટલા માટે મેં દાખલ કર્યું હતું પાછું જળ વિભાજન કરો એટલે પાછું બહાર નીકળી ગયું પાછું મારું NH2 થઈ ગયું આ જ વસ્તુ સેમ ટુ સેમ જો તમે એનિલિનનું નાઇટ્રેશન કરશો
તો નાઇટ્રેશન અહીંથી નહીં કરવાનું, સીધું જ અહીંથી નાઇટ્રેશન કરશો ને. નાઇટ્રેશન કરશો એટલે શું કરશે તો કે HNO3 અને H2SO4. તો NO2 સીધો ક્યાં દાખલ થશે? અહીંયા દાખલ થશે. એટલે આ પોઝિશનમાં શું આવશે? NO2 આવશે. પછી તમે પેલું જળ વિભાજન કરી કાઢી નાખો અને તમને શાંતિથી નિપજ કઈ મળશે? પહેલામાં તમે પેરા સ્થાનમાં બ્રોમો મળતું હતું, આ પેરા સ્થાનમાં કોણ મળે? નાઇટ્રો મળે. આમાં કોઈ વસ્તુ નવી નથી, બે સેમ જ વસ્તુ ચાલે છે. પરંતુ જો સિમ્પલ નાઇટ્રેશન કર્યું, એનિલિનનું સિમ્પલ નાઇટ્રેશન કરવું એટલે શું? HNO3 અને H2SO4. તો તમને 3 નિપજ મળશે. 3 નિપજ મળશે એટલે કોણ? તો કે NH2 છે એના અહીંયા NH2 લઈ લો, આને હું અલગ કરી નાખીએ. અહીંયા એક પેરા સ્થાનમાં NO2 લાગશે પ્લસ મેટા સ્થાનમાં પણ NO2 લાગશે. મેટા સ્થાનમાં અહીંયા પણ NO2 લાગશે અને ત્રીજી તમારી પેરા સ્થાનની જગ્યાએ ઓર્થો સ્થાનમાં પણ લાગશે. અહીંયા ઓર્થો સ્થાન એટલે NO2 3. પણ ત્રણેયમાં ટકાવારીમાં ફરક છે. આ જે લાગે છે એટલે કે પેરા સ્થાન વાળું છે, આ જગ્યાએ NH2. આ છે તમારું 51%. આ તો ફક્ત 2% જ મળે, બાકીનું રેસ્ટો પછી આ પણ કરવું પડે કે નહીં? તો 47% મળે છે. તો આમ જો તમે સિંધુ નાઇટ્રેશન કરો તો NO2 પેરાસ્થાનમાં, મેટાસ્થાન. તો થાય કે મેટાસ્થાનમાં સર કેમ મળે? એટલા માટે કે તમે એસિડિક માધ્યમમાં વાપરો છો. એનિલિનમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે બેઝ તરીકે વર્તે. તો એ શું કરે? આને H ને પકડી લઈએ એટલે એનિલિનનું રૂપાંતર શેમાં થાય? એનિલિનિયમ કેટાયનમાં થાય, NH3+. એટલે અમુક અણુનું એનિલિન કેટાયનમાં થઈ જાય અને એનિલિન કેટાયન છે ને એ મેટાસ્થાન નિર્દેશક છે. એટલે જેટલા આ બન્યા હશે ને એ બધામાં ક્યાં જશે? NO2 ક્યાં જશે? મેટામાં. એટલા માટે આપણે સાથે મેટામાં મળે છે. ક્લિયર થયું? યસ. ઓકે, એટલે બ્રોમિનેશન અને નાઇટ્રેશન મેં એકી સાથે તમને સમજાવ્યું. હવે એના પછી સલ્ફોનેશન, લાસ્ટ પ્રક્રિયા લઈ લી, કારણ વિડીયો પાછળ ડ્યુરેશન બહુ વધારે થઈ જશે. લાસ્ટ પ્રક્રિયા લઈ લી. ચાલો બેટા, સલ્ફોનેશન પ્રક્રિયા કરો ત્યારે શું થાય છે? એનિલિનની સલ્ફોનેશન એટલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા, કંઈ નવી વસ્તુ નથી. સલ્ફોનેશન પ્રક્રિયા, આમાં ઝ્વીટર આયન તમને બહુ મસ્ત સમજાવું. ઝ્વીટર આયન, એનિલિન છે બેન્ઝીન ચક્ર ઉપર NH2 અને એની પ્રક્રિયા કોની સાથે કરીશું? સલ્ફોનેશન એટલે H2SO4. સીધી સલ્ફોનેશન, આખો સલ્ફોનેશન અહીંયા જોડી જ નાખો, સીધું જ ઉપરના ભાગમાં જોઈન્ટ કરી દો. ચાલો, પહેલાં તો બેન્ઝીન છે, એમાં આને H મળી ગયો એટલે પહેલાં તો શેમાં બનશે? NH3 બની જશે, H મળશે એટલે બાકીનું પછી મૂકી દો. H ત્યાં ગયો તો શું બાકીનું વધ્યું? આ 3HSO4. આવું થઈ ગયું, NH3HSO4. હવે આને ગરમ કરો, -H2O. ગરમ કરો, તાપમાન કેટલું? તો કે 453 થી 475 કે 80 ની આસપાસ આટલું કેલ્વિન તમે રાખો, ગરમ કરો. તો આમાંથી શું થશે? હવે શું થશે જોવા જેવું છે. અહીંયાથી એક H નીકળશે, H પ્લસ અહીંથી નીકળ્યો અને આમાંથી આખામાંથી OH માઇનસ, આમાંથી OH માઇનસ કાઢું તો માઇનસ શું મળી ગયું? અહીંથી OH માઇનસ થયો અને H પ્લસ, તો મને એટલું મળી ગયું. હવે જુઓ કેવું મળે છે. ત્યાં બેન્ઝીનની ઉપર NH2, બાકીનું કાઢો, OH કાઢી નાખો, બાકીનું અહીં આવી જશે. શું કાઢ્યું? તો કે અહીંથી એક H અને O. એનો અર્થ એવો કે હવે નીચે આવશે કોણ? તો કે SO3H. નીચે આવશે SO3H. આવી ગયો. હવે આમાં પછી પાછી સંસ્પદનની ઘટના બને. સંસ્પદનની ઘટના થાય એટલે શું? સંસ્પદનની ઘટનામાં એવું થાય કે હવે આ સંસ્પદનની ઘટના એટલે H નું છે ને એ ટ્રાન્સફોરેશન થશે. ટ્રાન્સફોરેશન એટલે અહીંનો H છે ને એ ઉપરના ભાગમાં જશે. કારણ કેમ? તો કે આ તો બેઝ તરીકે ઉપરનો ભાગ વર્તે છે. નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન ભેગું, આ H ઉપર જાય. H ઉપર જાય એટલે શું થાય? અહીંયા NH3+ થાય, પ્લસ H નીકળીને ઉપર ગયો તો આની પર શું થઈ ગયું? SO3-. અચ્છા, આ બે વચ્ચે કન્ટિન્યુ સંસ્પદન થયા જ રાખે. તેથી કરીને અહીંયા એવો આયન મળે છે કે એમાં એક ઋણ છે અને એક જ સંયોજનમાં એક ઋણ છે અને એક ધન છે. આ આયનને કહેવાય ઝ્વીટર આયન. એક જ આયનની અંદર બંને વસ્તુ છે, જો ઋણ પણ છે અને ધન પણ છે. આને કહેવાય ઝ્વીટર આયન. અને છેલ્લું ખાલી ડિસ્કશન, તમે શું કર્યું? ઇલેક્ટ્રોન રાગી વિસ્તરણ પ્રક્રિયામાં કોણ કર્યું? બ્રોમિનેશન કર્યું, નાઇટ્રેશન કર્યું અને પછી સલ્ફોનેશન કર્યું. આ સલ્ફોનેશન કર્યું અને તો પછી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન, એસાઇલેશન ન થાય? નહીં થાય. કેમ નહીં થાય?
એ વસ્તુ કહું. કારણ કે જો તમે આલ્કિલેશન એસાઇલેશન આનું કરો, એરાઇલ એમાઇનનું કરો, તો તમારે નિર્જળ AlCl3 લેવો પડે, અને આ છે લૂઇસ એસિડ. હવે લૂઇસ એસિડ હોવાથી આપણને એમ થાય કે શું થાય, અરે બકા તું જેનું કરે છે ને એ કેવો છે, એ બેઝ છે, લૂઇસ બેઝ છે. આ કોણ છે, લૂઇસ એસિડ છે. તો તારો ઉદ્દીપક જ પ્રક્રિયા કરી લે આની સાથે, એક ક્ષાર બનાવી દે. તો તારું જે આલ્કાઇલેશન કરવાનું હોય, આલ્કાઇલેશન કરશું તો શું થશે, CH3Cl. એસાઇલેશન કરશો તો શું કરશો, CH3COCl. તો આ સમૂહ દાખલ તો થવો જ જોઈએ ને અંદર. આ સમૂહ દાખલ થવો તો જોઈએ ને. આ દાખલ થાય તો આલ્કાઇલેશન કહેવાય, આ દાખલ થાય તો એસાઇલેશન કહેવાય. અરે આવડા ભાઈ, આને એની લીને જ નહીં રહેવા દે. કેમ નહીં રહેવા દે સર? એટલા માટે કે પોતે લૂઇસ બેઝ છે, અને તમે જે ઉદ્દીપક લો છો ને નિર્જળ AlCl3, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને એસાઇલેશનમાં તમારે લૂઇસ એસિડ તરીકે આ લેવો જ પડે, નિર્જળ AlCl લેવો જ પડે, અને એ તમારો લૂઇસ એસિડ છે. તો એસિડની બેઝ પ્રક્રિયા કરી લઈએ તો તમારો એનિલિન જ નથી, તો બિચારો આ જાય ક્યાં, એનિલિન જ ન રહે. એટલા માટે આની સાથે પ્રક્રિયા કરી નાખે છે, એટલા માટે આગળની પ્રક્રિયા થાય જ નહીં, આ ડીએક્ટિવ થઈ જાય. એટલે આપણે કહી શકીએ કે એનિલિનની ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા થતી નથી, કારણ કે આ પ્રક્રિયામાં જે નિર્જળ AlCl3 ઉદ્દીપક તરીકે વાપરો છો એ લૂઇસ એસિડ છે, અને તેથી કરીને એનિલિન સાથે જોડાઈ જાય અને ક્ષાર બનાવી દે. તેથી એનિલિનમાંનો નાઇટ્રોજન છે એ ધન વીજભાર પ્રાપ્ત કરે, કારણ કે એ તો એસિડ પાસે લઈ લેવાનો, અને તેથી આગળની પ્રક્રિયા થતી જ નથી, કારણ કે એમાં અક્રિય બની જાય, એટલે કે ડીએક્ટિવ થઈ જાય, ડીએક્ટિવ આખો સમૂહ બંધ થઈ જાય. એટલા માટે આ પ્રક્રિયા થતી નથી. તો બેટા આપણે આજે આલ્કાઇલ એમાઇન અને એરાઇલ એમાઇન એની બધી પ્રક્રિયા ઓલમોસ્ટ જોઈ છે. હવે આ પાઠની અંદર શું છે, તો ડાયઝોનિયમ ક્ષારની ઘણી બધી પ્રક્રિયાઓને એ આપણે પરિવર્તનની અંદર પણ કરવાની છે. હવે થાય છે કેવું કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ કહે છે કે સર સંકીર્ણ સંયોજનો લો, પી વિભાગ લો, બધું બેટા આપણે લેવાનું જ છે, પણ એકવાર આ એરોમેટિક સંયોજનો આગળ પૂરા કરીએ, એ ઓર્ગેનિક આખું પૂરું કરીએ, તો ઘણા બાળકો એવું પણ કહે છે કે ના સર કન્ટિન્યુ જૈવિક અણુઓને બધું લઈ લો. મારે શું છે, 11થનું પણ ચાલે છે, વિડીયો ચાલે, 12થનું પણ ચાલે, અને ઓનલાઈન લેક્ચર પણ ચાલે છે. બધી વસ્તુને એકી સાથે પહોંચવું થોડું અઘરું પડે છે, છતાં હું 12થને પ્રયત્ન કરીશ કે જેમ મને જલ્દી પૂરું. પણ તમારું ઓર્ગેનિકમાં કોઈ ગ્રીપ આવી ગયું હોય ને, તો મને ભણાવવાની મજા આવે અને તમને ભણવાની પણ મજા આવે. એટલે આપણે ઓર્ગેનિકને કન્ટિન્યુ રાખીએ બેટા, બધું લેશું. પી વિભાગ છે, સોલિડ સ્ટેટ છે, દ્રાવણ છે, વિદ્યુત રસાયણિક છે, સંકીર્ણ સંયોજનો છે. મને ખબર છે કદાચ તમારે વધારે કંઈક જાણવું હશે, તો એટલા માટે કરીશું બધું આપણે, પણ પહેલાં એકવાર ઓર્ગેનિકનો પોર્શન કન્ટિન્યુ લઈએ આપણે, પછી એ બધું આગળની બુકમાં જઈશું. તો આમ અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.